નસવાડીની આદર્શ નિવાસી શાળાની રાજ્યસભા સાંસદ ડોક્ટર મુકેશ રાઠવાએ મુલાકાત લીધી। નસવાડીની આદર્શ નિવાસી શાળાની રાજ્યસભા સાંસદ ડોક્ટર મુકેશ રાઠવાએ મુલાકાત લઈને વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। શાળામાં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। મુલાકાત દરમિયાન સાંસદે વર્ગખંડો, ભોજનાલય સહિતના વિભાગોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ અને સુવિધાઓ અંગે સંવાદ કર્યો હતો। આ પ્રસંગે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, પૂર્વ એસટી નિગમના ચેરમેન જશુભાઈ ભેલ સહિત સ્થાનિક આગેવાનો અને શાળાનો શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નસવાડી તાલુકામાં આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને મળવાનું થયું। અહીં 200 જેટલા વિદ્યાર્થીઓ રહે છે। વિદ્યાર્થીઓના વર્ગખંડ, એમનું જે નિવાસ સ્થાન છે એને પણ મુલાકાત લીધી, એમના ભોજનાલયને પણ મુલાકાત લીધી। આ દરમિયાન છોટાઉદેપુરના નસવાડી, કવાંટ અને નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓના વિદ્યાર્થીઓ અહીં રહે છે અને શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છે। અહીંની સુવિધાઓનો એમણે લાભ લઈને શિક્ષણ પણ મેળવી રહ્યા છે। ખૂબ સરસ મજાની વ્યવસ્થાનું અમે જાતે નિરીક્ષણ કર્યું। અહીંના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નોટબુકની આવશ્યકતા હતી। નસવાડી તાલુકાની ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા અહીંના વિદ્યાર્થીઓને શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની તસવીર સાથે નોટબુકનું પણ વિતરણ કર્યું અને આ ગામડાના વિદ્યાર્થીઓને હજુ પણ સુવિધાઓ કંઈક આવશ્યકતા હોય એ પૂરી થાય એના માટે પણ અમે નિરીક્ષણ કર્યું છે અને એ પ્રાપ્ત થાય એનો અમારો પ્રયાસ રહેશે। સમગ્ર અહીંના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને હું શુભેચ્છાઓ પાઠવું છું અને અહીંના શિક્ષક અને વ્યવસ્થાપક ટીમને પણ હું અભિનંદન આપું છું। આ જ પ્રકારની સુવિધાઓ અને જ્ઞાન મળે એવો અમારો સૌનો સહિયારો પ્રયાસ રહેશે।